જ્યારે તે અંદર આવ્યો તો મને તે સાથે જોઈ ગયો હતો, ખીરા સાથે. એટલે મને જોતા જ તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. અને પછી તો મને કે શું કે અમે ક્યારે કામમાં આવશું તે. અને પછી તો આગળ એવું થયું મિત્રો કે જે જોઈ તમે પણ ચોંકી જવાના છો. તો મિત્રો વિડીયો છે તે આખો જોજો, તો જ મજા આવવાની છે. અને સાથે મિત્રો તોરિયો અને પાવડો તમારો હાથો મિત્રો પણ તો જ પલળવાનો છે, એટલે બગડવાનો છે, એ પાકો છે મિત્રો. આ રેકોર્ડિંગને વાત સાંભળી મારી તે પાકું બગડવાનું છે. તો નમસ્કાર મિત્રો, મારું નામ મિત્તલ છે અને અમે ઘરમાં બંને પતિ પત્ની જ રહીએ છીએ. અને અમે એક નાની સોસાયટીમાં રહીએ છીએ અને હું કપડાં સીવાનું કામ કરું છું ને મારા પતિ મોટી કંપનીમાં જોબ કરે છે મિત્રો. હવે આ એક દિવસની વાત છે કે મારા પાડોશીના છોકરા સાથે મનોરંજન કર્યું હતું. તો મિત્રો કે વાત એમ હતી કે એમાં એવું હતું કે એક દિવસ મારા પતિ ને કંપની તરફથી ફ્રીમાં ટૂર હતું. એટલે કે મિત્રો તેમને કંપની તરફથી વિદેશ જવાના હતા, એટલે લઈ જવાના હતા. તો મિત્રો બધા કામ ટૂર હતું, બધા મિત્રો કામ કરવા વાળાનું હતું. ત્યારે તે મને કે મને કંપની તરફથી વિદેશ ફરવા જવાનું કહે છે, પણ મારે નથી જવું. મારા પત્ની મને એમ કહેતા હતા. તે મેં કીધું કે તમારે નથી જવું તે મને કે ખાલી એમ જ એમાં આવી શકે એમ છે, કારણ કે એમાં એક જણો જ જઈ શકે એવું હતું. જેથી તું અહીંયા એકલી રહેવું પડે એટલે હું નથી જતો. તે મેં કીધું એમાં શું હતું, હું તો એડજસ્ટ કરી લઈશ. પણ મેં ઘણું કીધું પછી તે તૈયાર થયા. પણ છતાંય મને કે આપણા પાડોશીના છોકરાને કહેતો જઉં છું કે કંઈ જરૂર પડે તો એને કહેજે, તે તને લાવી દેશે અને તને મદદ કરી દેશે. કારણ કે મિત્રો એકલી પડતી હોય મિત્રો, એટલે તે મદદ કરી દેવાનું એવું ભલામણ કરીને ગયા હતા. તે મેં કીધું વાંધો નહીં. તેમણે પાડોશીને પણ ભલામણ કરી અને બીજા દિવસે વહેલા જ વિદેશ જવા નીકળી ગયા હતા. હવે મને પણ થોડોક આનંદ હતો કે તે વિદેશ ગયા છે અને જવાના છે મિત્રો, પણ થોડુંક એકલાપણું લાગતું હતું, તેવું લાગતું હતું. કારણ કે અમે બંને સાથે રહેતા હોય અને પછી થોડાક દિવસો મિત્રો કોઈ હોય નહીં, એટલે મિત્રો એકલાપણું લાગવાનો મિત્રો ડર હતો. પણ છતાંય હું આનંદમાં મન રાખી અને 2-3 દિવસ વીત્યા. પણ મને તે દિવસો યાદ આવતા હતા કે જેઓ અહીંયા હતા ત્યારે મિત્રો કેવો મોજ કરાવતા હતા. મિત્રો તે વગર ઓલે મોજ કરાવતા હતા. પણ હું તે યાદ કરી દિવસ કાઢતી હતી. પછી 4-5 દિવસ પછી પાડોશીનો છોકરો આવ્યો, જેનું નામ રોનક હતું. એ રોનક યો કે જે તેમ ભલામણ કરીને ગયા હતા તેનું નામ રોનક હતું. તે આવી મને કે શું આંટી કંઈ જરૂર નથી ને, માર્કેટ જાઉં છું, કંઈ ખૂટ્યું હોય તો લેતો આવું. મેં કીધું ના, અત્યારે તો શાકભાજી પણ મેં કાલે જ લઈ લીધી હતી. તે પછી મેં કીધું તે પછી તે ચાલ્યો ગયો. અને બીજા દિવસે હું ઉપર બીજા માળે માથું ઓળાવતી હતી. તે રોનક બાઇક બહાર કાઢીને ઊભો હતો. પેટ્રોલ નથી એવું મને લાગ્યું હતું, કારણ કે તે બાઇક બહાર કાઢીને જોતો હતો. તે મેં પૂછ્યું કે શું થયું રોનક? તે કે મને કે પેટ્રોલ થઈ રહ્યું છે આંટી, પુરાવા જઉં છું દોરીને. તે મેં કીધું એમ એક કામ કર, અંદર આવ, અમારા બાઇકમાં પણ પડ્યું છે, એમાંથી થોડુંક કાઢી નાખી. તે એટલે તારે ચાલીને ન જવું પડે. તે પછી તે રોનક અંદર આવ્યો અને તે પછી તે પેટ્રોલ કાઢવા લાગ્યો. પછી તે પેટ્રોલ કાઢી અને કે ચાલો હું જઉં છું. તે મેં કીધું ક્યાં તારે ક્યાંય જવાનું છે કે શું? તે કે મને કે ના, આજે મારા પપ્પા ને મમ્મીને બધા કે મામાને ત્યાં ગયા છે અને મને કે બારે થોડોક હું રખડવા જતો હતો. તે મેં કીધું એવું છે? તે કે હા, તો એક કામ કરીને કીધું કે અહીંયા જ રહે ને, કે મને આજે અમથું પણ એકલાપણું લાગતું હતું, કેમ કે કેટલા દિવસથી હું એકલી જ છું, એટલે કે અહીંયા રહે કે આપણે વાતો કરીએ કે. તે પછી રોનક કે કોઈ વાંધો નહીં કે. તે અમે બંને કિચનમાં ગયા. હું રસોઈ બનાવતી હતી ને રોનક મને વાતો કરાવી દાંત કાઢવતો હતો. અને પછી બપોર કેમ ચડી ગયો વાતોમાં એ ખબર જ ન પડી. તે પછી મેં રોનકને કીધું ચાલ હવે જમી લઈએ. પછી અમે બંને સાથે જમી લીધું અને મને કે ચાલો આંટી હું જાઉં છું. તે પછી તે વયો ગયો અને સાંજ પડી
પછી હું જમીને સુવા ગઈ, જે મારા બેડરૂમ હતો તે રૂમમાં સુવા ગઈ. તે હું જેવી બેડરૂમમાં ગઈ તો તરત જ મને મારા પતિની યાદ આવી, કેમ કે તે 20 દિવસ થયા હતા મિત્રો. હું આટલા દિવસથી મારી ઈચ્છા દબાવીને રાખતી હતી, પણ હું સૂતી હતી તો મને વિચાર આજના દિવસના આવવા લાગ્યા, કેમ કે મને આજે રોનકે વાતો જ એવી કરાવી હતી. અને રોનક એવો હતો કે જે જોઈ કોક તેના પર ફિદા થઈ જાય, કારણ કે દેખાવમાં તે સુંદર અને હેન્ડસમ પણ બહુ જ હતો. પણ હું ત્યારે સૂઈ ગઈ. પછી બીજા દિવસે પણ મેં રોનકને સવારમાં જ બોલાવ્યો અને કીધું કે ચાલ આજે પણ તારે અહીંયા જ નાસ્તો કરવાનો છે હો. તે મેં પછી બનાવી નાખ્યું અને મને કે કોઈ વાંધો નહીં, કે આંટી કે આમ તો પણ કે તમારા હાથનો કે નાસ્તો સરસ હોય છે. તે આવા વખાણ કરી મને કે ચાલો હું ખાઈને નાઈને આવું છું. તે મેં કીધું તું ત્યાં નાઈને આવીશ ત્યાં તો નાસ્તો ઠરી જશે, એક કામ કર અહીંયા જ નાઈ લે. તે કે મારા કપડાં નથી. તે મેં કીધું કપડાની ચિંતા ન કર, આલે રૂમાલ, તું જલ્દી લઈને આવ. તે આવું કીધું તે દાંત કાઢવા લાગ્યો અને થોડી વાર થઈ ત્યાં તો તે લઈને આવ્યો. અને આવતા જ મેં જોયું તો હું તો જોતા જ રહી ગઈ. તે દેખાવમાં હતો પણ સાથે શરીર પણ એવું જ ફિટ મસ્ત હતું, જે જોયું હું તો આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તો શું, તે તૈયાર થઈને આવી, અમે નાસ્તો કર્યો અને થોડોક વાતો કરી. પછી મને કે આંટી તમે એકલા તો રહો છો તો કાઠું પડતું હશે કાં? તે મેં કીધું હવેથી તું મને આંટી ન કહેતો. તે મને કે કેમ? તે મેં કીધું અને શું કહું તો કીધું, મેં કીધું બસ એમ જ, પણ આંટી ન કહેતો. તે મેં કીધું હું તને આંટી જેવી લાગુ છું? કેવી છું હું? તે મને કે હા હો, આંટી તો નહીં પણ એવો લાગો છો કે મસ્ત સુંદર છો કે તમે. પછી આજ તો ઘડીક એવી વાતો કરી કે તમે કલ્પના પણ ન કરી એવી વાતો આમ બંને કરી ડાયરેક્ટ જ. તે પછી તે ઘરે ચાલ્યો ગયો. પણ આજ તો હું ગયો ત્યારની તો આજ તો તે ગયો ત્યારની હું તો તેનો જ વિચાર આવતો હતો કે શું ખરેખર હું આટલી અંદર ઉતરી ગઈ છું એનામાં શું, અને શું મારે આવું કરવું જોઈએ, આવા વિચાર આવતા હતા. પણ મારે કન્ફ્યુઝ ઘણું હતું. પણ છતાંય મેં બપોરેનું ભોજન મારા ઘરે લેવા માટે એને ફોન કર્યો પણ ફોન લાગ્યો નહીં. એટલે પછી મેં એને વિડીયો કોલ કર્યો તો તેને ઉપાડ્યો અને મેં કીધું જમવા આજે તું અહીંયા આવજે બરાબર. તે આવું કંઈક હું તો તેના સામે જ જોઈ રહી, આવું કહી દીધું મેં પહેલાં. અને પછી મેં ફોન કાપ્યો અને વિચાર કર્યો કે હું આવડી તો નથી જતી ને, પણ આટલા દિવસની રજા કંઈક અલગ જ કરાવી રહી હતી મિત્રો. હું આવડી તો નથી જતી ને એવું થયું મેં કીધું. પછી બપોરે મિત્રો રાતે હું રૂમમાં ગઈ અને રોનકના ફોટા હતા તે જોઈ રહી હતી. અને આજ તો વિચારમાં હું એક શાકભાજીની મદદથી ખેતરમાં પાણી નાખી અને હળ હાંકવાનું કામ કરતી હતી. પછી થોડી જ વારમાં થઈ તો રોનક આવ્યો, પણ હું કંઈ જ આડું દેવાનું ભૂલી ગઈ હતી, જેથી રોનક પણ કંઈ જ બોલ્યા વગર અંદર આવ્યો. તેને એવી ખબર નથી પણ, અને મને પણ તે ખબર નથી, પણ તે પણ જોતા જ ચોંકી ગયો, મને જોતા જ ચોંકી ગયો. અને ઘડીક તો જોતો હતો, તેને પણ મજા આવતી હતી, તે ઘડીક જોતો હતો અને પછી તેને પણ વિડીયો મારો ઉતારી લીધો હતો. પછી તે અંદર આવી બોલ્યો, કેમ છો ભાભી, આજે તો કંઈક અલગ જ અંદાજમાં છો. તે એને જોતા હું શરમાઈ ગઈ. પછી મેં હિંમત કરી, અમે બંને ખાવા બેઠા. પછી હું નીચે જોઈ જમતી હતી. મનમાં શરમ હતી પણ આજે તો આનંદ પણ વધારે હતો, કંઈક વધારે જ આવ્યો હતો. પછી મને થતું હતું કે રોનકને કહું, પણ ત્યાં રોનક દાંત કાઢતા બોલ્યો કે ભાભી આજે મારે પણ વાડીમાં ટ્રેક્ટર લઈ હળ હાંકવા જવાનું છે, પણ મારે ખેતર નથી, બોલો હવે હું શું કરું. તે મેં કીધું એમાં શું, હું શું કરું કીધું. તે રોનક કે મારે ખાલી ખેતરની જરૂર છે એટલે કહું છું એમ. તે આ તો પછી મને ખબર પડી કે તે કંઈક કહેવા માંગતો હતો. તે મેં કીધું કંઈ વાંધો નહીં, આજ વારું કરી હળ હાંકી નાખજે કીધું. તે એટલે આવું સાંભળી બંને ખુશ થયા. પછી રાતે રોનક જમીને મારા ઘરે આવ્યો અને મને કહે શું ભાભી નવરા થઈ ગયા? મેં કીધું હા. તે આવું કહીને કંઈક ગિફ્ટ જેવું લાવ્યો હતો, તે મને દેખાડી મારા રૂમમાં ચાલ્યો ગયો. તો મિત્રો હવે આગળ જે થયું અત્યારે આમાં નથી કહેતી,
પણ તમે સમજી જ જજો. બાકી આવા વિડીયો જોવા માટે સારી કોમેન્ટ કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને મજા આવી હોય તો લાઈક કરવાનું વાલીડાવ ન ભૂલતા, બરાબર.